અંધેર નગરી અને ગંડુ રાજાની વાત તમે સાંભળી હશે, પરંતુ અંધેર નગરી પણ તમે નહીં જોયો અને ગંડુ રાજા પણ તમે નહીં જોયો હોય. આજે હું તમને બતાવીશ અંધેર નગરી અને એનો ગંડુ રાજા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવી. આમ પણ સહાયકોની ભરતી કરવી આ સરકારને ખૂબ પસંદ છે, કારણ કે જ્યારે ભરતીનો સવાલ આવે ત્યારે સહાયક નામથી એક યોજના લોન્ચ થતી હોય છે. ખેર અલગ વાત છે. આપણે વાત કરીએ વિદ્યુત સહાયકની ભરતીની, તો આ ભરતી માટે એક પોલ ટેસ્ટ લેવામાં આવ્યો અને પોલ ટેસ્ટના નિયમમાં અધિકારીઓએ એવી ગંભીર ભૂલ કરી કે આખી ભરતી પ્રક્રિયાને ઘોંચમાં મૂકી દેવી પડી. આ ભરતી પ્રક્રિયાને જો બુદ્ધિશાળી અધિકારી હેન્ડલ કરે તો ઘોંચમાં મૂક્યા વગર પણ પૂર્ણ કરી શકાતી હતી, પરંતુ જે પ્રકારે ઊભી પૂંછડીએ ભાગે ડરના માર્યા માકડાઓ, એ પ્રકારે જાણે ઊભી પૂંછડીયા અધિકારીઓ પણ ભાગ્યા અને ભરતી પરીક્ષાને રદ કરી દીધી. કારણ કે આ ભાંડો ઉઘાડો પડી ગયો લોકોની સમક્ષ, ઉમેદવારોની સમક્ષ. સાંકેત મકવાણા નામનો એક ઉમેદવાર પરીક્ષા આપવા જાય છે અને તેને કહેવામાં આવે છે કે પોલ પર જઈ ક્લેમ્પને પગ અડાડવાનો છે અને ફરી નીચે ઉતરવાનો છે, પરંતુ બધી બીજી જગ્યાઓ પર જે પરીક્ષા લેવાય ત્યાં પોલને હાથ અડાડી અને ઉતરવાનો નિયમ રાખવામાં આવ્યો. આ મનગણત નિયમ હતો એવું સાંકેતનું કહેવું હતું. સાંકેતે ફરિયાદો કરી અને આખરે પોતે જીવન ટૂંકાવવા માટે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો અને પોતાના લોહીથી રજૂઆત કરી. ત્યારે જઈ અને આ તંત્ર સફાળું જાગ્યું. આ મામલાને લઈ આજે યુવરાજસિંહ જાડેજા વડોદરા ખાતે પહોંચ્યા અને ઉર્જા વિભાગ સમક્ષ તેઓ રજૂઆત કરવા માટે 1000 કરતાં વધારે ઉમેદવારોને લઈ ત્યાં ગયા. ત્યારે હોબાળો થયો, કારણ કે ઉમેદવારોનું કહેવું છે કે તમે આખી પરીક્ષાને રદ શા માટે કરો છો? ભૂલ પોલ ટેસ્ટમાં તમારા અધિકારીઓની છે તો ફરીથી પોલ ટેસ્ટ લઈ લો. અમે મહા મહેનતે આ પરીક્ષા પાસ થવા માટે તમારી પરીક્ષાઓ આપી છે, પેટે પાટા બાંધી ખર્ચા કર્યા છે અને મૂર્ખા અધિકારી તમારા છે. ભૂલ અમારી શા માટે ગણાવો છો? પરંતુ આ તંત્ર છે, એને ખબર છે અંધેર નગરીની પ્રજાને કઈ રીતે મૂર્ખ બનાવી શકાય. માટે તેઓ નવું ગતકડું લાવ્યા. 28 અને 29 ડિસેમ્બરના રોજ પોલ ટેસ્ટની જાહેરાત કરી દેવામાં આવી. હવે અહીંયા સવાલ એ થાય છે કે પરીક્ષા લે તો તકલીફ, ન લે તો તકલીફ, આગલી પરીક્ષાને યથાવત રાખે તો તકલીફ, તો કરવું શું? કરવા જેવું એવું છે કે આમાં જે અધિકારીઓની ભૂલ હતી, જે અધિકારીઓની ભૂલના કારણે આ લોકો ભોગવી રહ્યા છે, તે તમામની પાસેથી આ બાબતના ખર્ચ વસૂલવામાં આવે એટલીસ્ટ, અને એમને સામાન્ય પ્રકારની સજા કરવામાં આવે, ભલે તેમણે ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપી દીધો હોય. પરંતુ આવું કંઈ થતું નથી. આવું ન થવા પાછળનું મુખ્ય કારણ એ છે, ભલે યુવરાજસિંહ બુમબરાડા કરતા કે તમે આ ઉમેદવારો માટે ન્યાય કરો, પરંતુ જો આ ન્યાય કરવામાં જઈએ તો ભૂતકાળમાં 25,000 જેટલા કર્મચારીઓની ભરતી હાથ અડાડીને કરી છે તેવું અમારા સૂત્રો પાસેથી જાણવા મળે છે. તો શું એ ખરેખર હકીકત હશે? માટે સરકાર ડરતી હશે? આ સવાલ છે. જો 25,000 જેટલા કર્મચારીઓની ભરતી તમે નિયમને નેવે મૂકીને, નિયમને ભૂલીને કરી છે, તો તમે શું આ અધિકારીઓ કર્મચારીઓને તમે શું કરશો? ઘરે મોકલશો? તો ત્યારના અધિકારીઓ પાસેથી શું તમે સજા સ્વરૂપે દંડ લેશો? આ જે અધિકારીઓની ભૂલ છે તેના વિરુદ્ધમાં તમે પગલાં લઈ અને માત્ર શાંત કરશો આ મામલાને? આ બધું જ ન થાય માટે આ પ્રકારે 28-29 ડિસેમ્બરની પરીક્ષા જાહેર કરી દો, જેથી ઉમેદવારો ફરીથી થાંભલા ચડવા લાગે, એટલે કે પોલ ચડવાની પ્રેક્ટિસ કરવા લાગે અને પરીક્ષાની તૈયારી કરવા લાગે. હાલ પહેલા પોલ ટેસ્ટ જાહેર કરવામાં આવ્યો છે, તો આગલી પરીક્ષા રદ કરવાની વાત હતી, તો હવે કાલે એવું પણ આવશે કે ફરીથી લેખિત પરીક્ષા લઈએ. બધું સંભવ છે આ ગંડુ રાજાની સરકારમાં, આ ગંડુ રાજાના સામ્રાજ્યમાં. પરંતુ આ બધું સંભવ ત્યારે છે કે અંધેર નગરીની પ્રજા અંધારાની બહાર આવવાનો પ્રયાસ પણ નથી કરતી, અવાજ પણ નથી ઉઠાવતી. આ એક સંકેત મકવાણાના લોહીના ટીપાથી લખાયેલા પત્રએ આ સમગ્ર ભાંડાનો પર્દાફાશ કરી નાખ્યો. ત્યારે જઈ અને આ બધું થઈ રહ્યું છે. અન્યથા તમામને અન્યાય થઈ ગયો હોત છતાં પણ અંધેર નગરીની પ્રજા કંઈ ન બોલત. આ જ પ્રકારની વાત, સમાચાર, અહેવાલો સાથે હું આપની સમક્ષ આવતો રહીશ. નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે